કેમ છો બધા મજામાં? યસ. ઘણા દિવસ થઈ ગયા પાછી આપણે એક વાર્તા બનાવે, પણ મને થયું કે આજે કંઈક અલગ લઈને આવીએ. તો આ વાર્તા છેક સુધી સાંભળજો. હેને? તો એવું છે કે કેવિન દર મહિને નિયમિત સમય કાઢીને અમદાવાદથી સાળંગપુર કાષ્ટભંજન દેવના દર્શન કરવા જતો. ગમે તેવી પરિસ્થિતિ હોય, તે દર શનિવારે દાદાના દરબારમાં હાજર થઈ જતો. એક દિવસ તેના મિત્ર પાર્થે પૂછ્યું, કેવિન, તું વારે ઘડીએ આટલો લાંબો પ્રવાસ કરીને સાળંગપુર કેમ જાય છે? ભગવાન તો બધે જ છે, તારા ઘરની આજુબાજુમાં પણ હનુમાનજીનું મંદિર છે, તો પછી સાળંગપુર કેમ? ત્યાં એવું શું છે જે વારંવાર તને ખેંચી જાય છે? કેવિન થોડું હસ્યો અને પોતાનો મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢ્યો અને પાર્થને બતાવતા પૂછ્યું, પાર્થ, આ તારો સ્માર્ટફોન આખો દિવસ વાપર્યા પછી રાત્રે શું થાય છે? પાર્થે કહ્યું, સિમ્પલ, તેની બેટરી ઉતરી જાય છે. કેવિન વળતો સવાલ કર્યો, તો તું એને ચાર્જ કરવા માટે પાવર બેંક વાપરે છે કે ઇલેક્ટ્રિક પ્લગમાં ભરાવે છે? પાર્થે જવાબ આપ્યો કે પાવર બેંકથી થોડું ચાર્જ થાય છે, પણ ફૂલ ચાર્જિંગ જોઈતું હોય તો ડાયરેક્ટ પાવર સોર્સ કે પ્લગમાં ભરાવવો પડે. કેવિને પાર્થના ખભા પર હાથ મૂક્યો અને ભાવુક અવાજે કહ્યું, દોસ્ત, આ જિંદગી પણ એવી જ છે. આખો મહિનો ઓફિસનું ટેન્શન, જવાબદારીઓ, નકારાત્મક વિચારો અને માનસિક થાકને કારણે આપણી અંદરની આશા અને હિંમતની બેટરી સાવ લો થઈ જાય છે. ઘરની આસપાસના મંદિરો મારા માટે પાવર બેંક જેવા છે, જે થોડો સપોર્ટ આપે છે, પણ જ્યારે હું સાળંગપુર જઈને દાદાની દિવ્ય મૂર્તિ સામે ઊભો રહું છું, ત્યારે મને લાગે છે કે હું સીધો બ્રહ્માંડના સૌથી મોટા સોર્સ સાથે કનેક્ટ થઈ ગયો છું. કેવીને આગળ જ્યારે લોકો એક સાથે જય કષ્ટભંજન દેવનો નાદ કરે છે ને, ત્યારે હવામાં એક એવો વાઇબ્રેશન પેદા થાય છે કે મારા મનની બધી જ ચિંતાઓ અને નકારાત્મકતા ત્યાં જ ઓગળી જાય છે. હું દાદા પાસે કશું માંગવા નથી જતો, પણ બસ હું મારી ઉતરી ગયેલી મનની બેટરીને ફરીથી રિચાર્જ કરવા જાઉં છું, જેથી પાછા આવીને ફરીથી એક મહિનાનો જિંદગીનો લડાઈનો આત્મવિશ્વાસથી લડી શકું. પાર્થ સ્તબ્ધ થઈ ગયો. કેવિનની વાતો સાંભળી રહ્યો હતો. તેને સમજાયું કે સાળંગપુર જવું એકમાત્ર એક ધાર્મિક પ્રવાસ નથી, પણ આત્માને શાંતિ અને પરમનું એક પરમધામ છે. બીજા શનિવારે પાર્થ પણ કેવિન સાથે ગાડીમાં બેસીને બેઠો હતો અને પોતાની બેટરી ચાર્જ કરવા માટે. મિત્રો, શ્રદ્ધા અંધવિશ્વાસ નથી, પણ જ્યારે દુનિયા આપણને થકવી નાખે છે, ત્યારે ઈશ્વરના શરણે જઈને ફરી બેઠા થવાની એક સકારાત્મક ઉર્જા મેળવવાની સાચી જડીબુટ્ટી છે. જય કષ્ટભંજન દેવ. જય શ્રી કૃષ્ણ.